Please subscribe to our channel and press the bell icon to stay updated with our latest videos. તો જો આ દાખલો ડાયરેક્ટ શોર્ટકટ થી શીખવો છે કે ખાલી સૂત્રથી પહેલા જોઈ લેવો છે કઈ રીતે કરી શકાય? ડાયરેક્ટ શોર્ટકટ જ શીખી લેવી છે. સૂત્રથી કહેતા હોય અહીંયાથી શરૂઆત કરું ને અહીંયા સુધી ગણી શકાય. ગણવા નથી આવે, બરાબર? એ તમને બુકમાંથી મળી જ જશે લાંબા લાંબા દાખલા કરવા. જો આનો હાર્દ સમજાવું કે દાખલામાં કેવા શું માંગે છે. દાખલામાં એવું કહેવા માંગે છે કે 15 વિદ્યાર્થી છે જેનું સરેરાશ વજન કેટલું છે? 25 કિલો છે, બરાબર? ધારો કે આ 15 વિદ્યાર્થી છે, આ બધા 15 વિદ્યાર્થી છે, એનું સરેરાશ વજન કેટલું છે? 25 કિલો. યાદ હોય તો મેં અહીંયા તમને સમજાવ્યું હતું કે સરેરાશનો એક મતલબ એવો પણ કીધો તો સરખા ભાગે વહેંચવું. યાદ છે? એનો ઉપયોગ હવે આવશે. સરખા ભાગે વહેંચવાનો મતલબ શું? હું એવું ન ધારી શકું કે બધા વિદ્યાર્થી 25 કિલોના જ હશે. ખરેખર એવું ન ધારી શકાય, પણ ધારવું તો ખોટું નથી. બધાને 25 ના હું લઈ શકું, કારણ કે સરેરાશ એટલે બધાને સરખા ભાગે વેચાય એને સરેરાશ કહેવાય. ધારો કે બધા વિદ્યાર્થી કેટલા કિલોના લઈ લીધા મેં? 25 કિલો. દાખલામાં ચેન્જીસ કોના લીધે આવે છે? શિક્ષકનું વજન આવવાને લીધે, બરાબર? હવે શિક્ષક છે એ ક્લાસમાં આવે છે, શિક્ષકનું વજન આવે છે, ઉમેરાય છે, તો સરેરાશ વધે છે કે ઘટે છે? વધે છે. વધે છે ને? વધે ક્યારે? કે જ્યારે શિક્ષક કોઈ વધારે વજન વાળો હશે એટલા માટે આ લોકોની સરેરાશમાં પણ ઇફેક્ટ આવે છે. હવે વિદ્યાર્થીઓનું સરેરાશ વજન હતું કેટલું? 25 કિલો. શિક્ષકને લીધે થઈ ગયું કેટલું? 2 કિલો વધી ગયું. એટલે બધાના 2 કિલો વધી ગયા. બેઠા બેઠા બધા વિદ્યાર્થીના 2 કિલો વધી ગયા ને? કોના લીધે વધી ખબર છે? શિક્ષકના લીધે. તો તમને શિક્ષકનું વજન પૂછે ને તો એટલું જ કરવાનું, જોવાનું મૂળ વિદ્યાર્થી કેટલા હતા. બધાના 2 કિલો વધી ગયા. એ કોના લીધે? શિક્ષકના લીધે જ વધ્યા. વધતા હંમેશા નવી સરેરાશ ઉમેરવાની આવશે. શું કામ? હવે શિક્ષકના આવવાને લીધે બધા કેટલા કિલોના થઈ ગયા? 25 ને 2 27. એટલે બધા 27 ના થઈ ગયા. શિક્ષક પોતે 27 નો થઈ ગયો, બરાબર? એટલે કે નવી સરેરાશ ઉમેરવી પડશે. એ કેટલી છે? 27. 30 ને 27 17. આટલો તમારો જવાબ છે. સમજાણું કે નહીં? જો હજી એકવાર સમજીએ. સૌથી પહેલા જોવાનું 15 વિદ્યાર્થી છે એનું સરેરાશ વજન કેટલું હતું? 25. શિક્ષકના આવવાના લીધે શું થયું? બધાનું 2 કિલો વધી ગયું. તો 2 કિલો વધ્યું એ શિક્ષકમાં જ ગણાય ને? શિક્ષક મોટો વજન વાળો આવ્યો એના લીધે બધું થયું છે. તો શિક્ષક મોટા વજન વાળો આવ્યો એમાં 15 વિદ્યાર્થીના 2 કિલો વજન વધી ગયા. એટલે 15 નું 30. આ વધારો એટલે શિક્ષકનો હશે, પ્લસ શિક્ષકનું પોતાનું વજન કેટલું છે? 27. હાલમાં છે એનું 27 ને 30 વધારો એટલે ટોટલ શિક્ષકનું વજન કેટલું થાય? 17. જો આ દાખલો ગણીને ઝડપથી ટ્રાય કરીએ. 35 વિદ્યાર્થીનું સરેરાશ ઉંમર કેટલી છે? 20. એટલે હું ધારી લઉં કે બધા 20 વર્ષના છે. ઉંમરમાં કિલો નહીં આવે, અહીંયા વર્ષ આવશે, બરાબર? ધારો કે બધા વિદ્યાર્થી 20 વર્ષના છે. શિક્ષકના લીધે શું થયું? બધાનું એક વર્ષ વધી ગયું. કેટલા વિદ્યાર્થીનું એક વર્ષ વધ્યું? 35 વિદ્યાર્થીનું. તો બસ 35 એકા 35 વત્તા નવી સરેરાશ કેટલી છે? 20 હતી, એક વધી, 20 ને 1 21. બરાબર? તો જે શિક્ષક છે એની ઉંમર કેટલી હશે? બરાબર? આ શોર્ટેસ્ટ ટ્રીક છે. એક રકમ લખી નાખો. આ પછી લખજો, લખો. તો 40 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 20 કિલો છે. 40 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 20 કિલો છે. જો તેમાં શિક્ષકનું વજન ઉમેરવામાં આવે તો સરેરાશમાં 2 કિલોનો વધારો થાય
છે તો શિક્ષકનું વજન કેટલું હશે? ચાલો હવે આપણે જોઈએ. આનો જવાબ 185 કેટલા વિદ્યાર્થીને મળ્યો? આનો જવાબ 185 ન મળે? જો આની પહેલાના દાખલા કેવા હતા કે અમુક વિદ્યાર્થીનું વજન એટલું છે, શિક્ષકના લીધે કઈક વજનમાં વધારો થાય છે સરેરાશ, એવું હતું. અહીંયા શું છે તો કે 10 મેચના રન તો એના હતા જ તે સરેરાશ 75, પણ 11મી મેચમાં એવું સારું રમ્યો ને કે 11 મેચની સરેરાશમાં 10 રન વધી ગયા. જો 75 ના બદલે 85 થઈ ગયા. એ કેટલી મેચના છે ખબર છે? 11 મેચ. તો જૂની 10 મેચ હતી એની સરેરાશ વધી ગઈ ને, બરાબર? તો જૂની કેટલી મેચ હતી? 10. એની સરેરાશ કેટલી વધી? 10. 10 ગુણ્યા 10 એટલે 100 નો તો એ વધારો થયો. વત્તા મેં શું કીધું હંમેશા નવી સરેરાશ કેટલી છે? 85. બસ તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. આમાં શું આવડે એવું થઈ ગયો છે, બરાબર છે ને? 10 મેચમાં 10 નો વધારો એટલે 100 તો એ થઈ ગયા, વત્તા નવી સરેરાશ એટલે 85. બરાબર? ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ આ છે, અહીંયા ધ્યાન આપજો. કોહલી 13મી મેચમાં 100 રન કરે છે, જેના લીધે શું થાય છે તો કે તેની સરેરાશમાં 6 રનનો વધારો થાય છે. એટલે કે જૂની મેચ કેટલી હતી? 13મી મેચ રમે છે, એનો મતલબ જૂની કેટલી રમ્યો હશે? 12. તો 12 મેચમાં કેટલાનો વધારો થયો? તો 72 નો તો વધારો થયો. તો 100 રન કુલ કર્યા હતા, એમાંથી 72 રન ગણે આ બધું વેચી દીધા જૂની 12 મેચમાં. તો 100 માંથી 72 તમે બાદ કરી દો તો કેટલા રન વધે? 100 માંથી 72 રન તો એને સેપરેટ કરી દીધા. કઈ મેચ માટે? જૂની 12 મેચ માટે. જો અહીંયા લખ્યું છે સરેરાશમાં 6 રનનો વધારો. કઈ સરેરાશમાં? જૂની મેચમાં, બરાબર? તો 12 6 72. તો 100 માંથી 72 બાદ કરો તો કેટલા વધે? 28. તો આ તમારી કઈ સરેરાશ થઈ ખબર છે? નવી સરેરાશ થાય ને. હવે એવું પૂછે કે જૂની સરેરાશ કેટલી, તો શું કરવાનું? નવી સરેરાશ કઈ રીતે થાય છે? 6 રન વધવાથી. તો જૂની કઈ રીતે મળે? 6 ઘટવાથી. 6 ઘટવાથી મળે ને. તો નવી સરેરાશ 28 છે, તો જૂની કેટલી થાય? સમજાણું કે ન સમજાણું? જો જે લોકો ન સમજાણું સમજો. આપણે હંમેશા એવું ગોતતા હતા કે 10 વિદ્યાર્થીનો માર્ક કેટલા છે? શિક્ષકના લીધે માર્ક જે આવે છે શિક્ષકને કઈ રીતે? તો કે જે વધારો થતો હોય એ વત્તા નવી સરેરાશ. આ આપણો કન્સેપ્ટ હતો. જે વધારો થતો હોય એ વત્તા નવી સરેરાશ બરાબર કુલ જે કાંઈ રન થતા હોય અથવા તો જે કાંઈ ઉંમર થતી હોય, બરાબર? પણ અહીંયા ઊંધું છે. કુલ તમને આપી દીધું છે. કુલ એને કેટલા રન માર્યા 13મી મેચમાં? 100. ઈ તમને આપી દીધા છે. નવી સરેરાશ શું છે એ પૂછ્યું છે, અને બીજું વધારો કેટલો થાય છે એ તમને આડકતરી રીતે આપ્યું છે. 6 રનનો વધારો જૂની મેચોમાં. જૂની મેચ કેટલી હતી? 12. તો 12 6 72. તો આ વસ્તુ તમને આપી છે. કુલ રન કેટલા માર્યા? 100. આ વસ્તુ આપી છે. તો 72 માં કેટલા ઉમેરું તો 100 થાય? 72 માં કેટલી નવી સરેરાશ ઉમેરું તો 100 થાય? સમજાય છે તમને? ઇનડાયરેક્ટલી આ નવી સરેરાશ આપી જ દીધી છે, સમજાય છે? અને નો આપ્યું તો આ રીતે ગોતી શકો. કુલમાંથી વધારો બાદ કરો એટલે ઈ નવી સરેરાશ મળે. એની ઉપરથી જૂની સરેરાશ ગોતવી હોય તો એની માટે આ વાક્ય ખાલી તમારા મગજમાં હોવું જોઈએ કે નવી સરેરાશ કઈ રીતે મળે છે? તો કે જૂનીમાં 6 નો વધારો કરીએ તો જૂની જોતી હોય તો શું કરવાનું? તો 6 નો ઘટાડો કરવાનો. 28 માંથી 6 જાય તો બરાબર. થોડો ટ્રિકી ક્વેશ્ચન હતો પણ સરળતાથી આવી રીતે સોલ્વ કરી શકાય.